સમાજના લોકોએ સાથે બેસીને જે બંધારણ બનાવ્યું છે એનો અમલ મજબૂતાઈથી ગામે ગામ કઈ રીતે થાય। જ્યારથી ઠાકોર સમાજનું બંધારણ 4 જાન્યુઆરીના રોજ ઓગળધામ ખાતે અમલવારીમાં આવ્યું, તમામ આગેવાનો ઉપસ્થિત રહેશે અને આ ડીજેના વિરોધને લઈને એ સંદેશો પણ આપશે અને શક્યતાઓ એવી પણ છે કે કદાચ બંધારણમાં મંજૂરી પણ મળી શકે। આવતા વર્ષે જ્યારે બંધારણ દિવસ ઉજવાશે એ દિવસે સમાજના સલાહ સૂચનો લઈ અને સમાજની જે વાત હશે એ રીતે બંધારણ સમિતિ આગળનો નિર્ણય જાહેર કરશે। ત્યાં સુધી દરેક લોકોએ આ બંધારણનો અમલ કરવાનો રહેશે। સમાચારોમાં આગળ વાત કરીએ તો ઠાકોર સમાજના બંધારણને લઈને હવે જે મુદ્દો છે ખૂબ જ વિકરી ગયો છે। ભાભરની અંદર આવતીકાલે ઠાકોર સમાજની એક બેઠક યોજાવાની છે। સાંસદ ગેનીબેન ઠાકોર પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે। તો લવિંગજી ઠાકોર સહિતના આગેવાનો આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે। વિરોધ કરનાર લોકોને સંદેશ આપવાનો પ્રયાસ કરાશે। સ્ટેજ પ્રોગ્રામ અને ડીજેને બંધારણમાં મંજૂરી મળી શકે તેવી શક્યતાઓ પણ છે। જ્યારથી ઠાકોર સમાજનું બંધારણ 4 જાન્યુઆરીના રોજ ઓગળધામ ખાતે અમલવારીમાં આવ્યું, પરંતુ ત્યારબાદ તે બંધારણની અંદર જે ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમનો વિરોધ જોવા મળ્યો। ત્યારબાદ બંધારણનું ઉલ્લંઘન પણ થયું અને સમાજના આગેવાનોને એ ટાર્ગેટ પણ અમુક લોકોએ કર્યા હતા। ત્યારે હવે ડીજેના વિવાદને લઈને આવતીકાલે ઉત્તર ગુજરાતના એ ભાભરની અંદર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને બેઠકમાં ઠાકોર સમાજના એ આગેવાનો જેમણે બંધારણ બનાવવા માટે આગળ આવ્યા હતા એ તમામ આગેવાનો ઉપસ્થિત રહેશે અને આ ડીજેના વિરોધને લઈને એ સંદેશો પણ આપશે અને શક્યતાઓ એવી પણ છે કે કદાચ બંધારણમાં મંજૂરી પણ મળી શકે। મારી સાથે મુકેશજી ઠાકોર જોડાયા છે, ઠાકોર સમાજના આગેવાન। મુકેશજી, ન્યૂઝરૂમમાં સ્વાગત છે આપનું। જી આભાર। આવતીકાલે ભાભરની અંદર ઠાકોર સમાજની એક બેઠક યોજાવા જઈ રહી છે। આમ તો જ્યારથી બંધારણની એ રચના કરવામાં આવી ત્યારબાદ એ ડીજેનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે। હવે એ બેઠકની અંદર ગેનીબેન સહિતના અનેક એ ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે, ત્યારે શું તો પહેલો સંદેશો આપવામાં આવશે સમાજને? આવતીકાલે સવારે જે ભાભર ખાતે બેઠક યોજાવાની છે એમાં વ્યસન મુક્તિનું કામ કઈ રીતે ગામો ગામ મજબૂતાઈથી થાય, સમાજ જાગૃતિનું કામ કઈ રીતે થાય, સમાજના અગ્રણીઓએ સમાજના લોકોએ સાથે બેસીને જે બંધારણ બનાવ્યું છે એનો અમલ મજબૂતાઈથી ગામે ગામ કઈ રીતે થાય અને આવનારા સમયમાં બંધારણનું ઉલ્લંઘન કોઈ ના કરી શકે એના માટે કડકાઈથી સમાજ નિર્ણય કરી શકે એ હેતુથી આવતીકાલની બેઠક રાખવામાં આવેલી છે। આમાં બંધારણ સમિતિના તમામ આગેવાનો પણ હાજર રહેવાના છે। સાંસદ ગેનીબેન ઠાકોર, મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય શ્રી લવિંગજી અને સામાજિક અગ્રણીઓ તમામ હાજર રહેવાના છે અને આવનારા સમયમાં બંધારણને મજબૂતાઈથી અમલવારી કઈ રીતે થઈ શકે એ બાબતે ચર્ચા વિચારણાઓ થવાની છે। મુકેશજી, તમે વ્યસન મુક્તિની તો વાત કરી, પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી એ ડીજેનો વિવાદ છે તે ખૂબ ચર્ચામાં છે। ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે આ ડીજેના મુદ્દે કોઈ સમાજને સંદેશો આપવામાં આવશે કે બંધારણમાં ફેરફાર કરવામાં આવશે? બંધારણ જે દિવસે અમલમાં મૂક્યું ત્યારે મંચ ઉપરથી સ્પષ્ટ સંદેશ આપી દેવામાં આવ્યો છે આગેવાનો દ્વારા કે આ બંધારણ 1 વર્ષ પૂરતું ફરજિયાત સમાજના દરેક લોકોએ આનો અમલ કરવાનો રહેશે। આની અંદર કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં નહીં આવે, કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં નહીં આવે। ડીજે ઉપર પ્રતિબંધ જે મૂક્યો છે એનો અમલ સમાજના દરેક લોકોએ કરવાનો રહેશે જ। આ બાબતે કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવેલ નથી અને આવનારા સમયમાં પણ છૂટ આપવાની નથી। ડીજે હોય કે જે લાઈવ પ્રોગ્રામો હોય તમામ પ્રકારે બિલકુલ બંધ રહે એ પ્રકારનો નિર્ણય સમાજે જાહેર કર્યો છે અને આવનારા સમયમાં એની કોઈ પણ પ્રકારની છૂટછાટ મળવાની નથી। આવતા વર્ષે જ્યારે બંધારણ દિવસ ઉજવાશે એ દિવસે સમાજના સલાહ સૂચનો લઈ અને સમાજની જે વાત હશે એ રીતે બંધારણ સમિતિ આગળનો નિર્ણય જાહેર કરશે। ત્યાં સુધી દરેક લોકોએ આ બંધારણનો અમલ કરવાનો રહેશે। પણ આ બંધારણ સમાજની એકતા માટે બનાવવામાં આવ્યું હતું મુકેશજી, પરંતુ જ્યારથી ડીજેનો વિરોધ થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સમાજની એકતા તૂટી રહી છે। આપની વાત જે છે સમાજની એકતામાં આપે હમણાં જોયું હશે કે ગાંધીનગરની અંદર આખા ઠાકોર સમાજના લોકો
ભેગા થયા. અલ્પેશભાઈ ઠાકોર સાહેબની એક મુકેશજી આ ડીજે નો વિવાદ છે પછી વિકર્યો છે. જ્યારે વિક્રમ ઠાકોરે જાહેર મંચ ઉપરથી ગેનીબેનને અપીલ કરી ત્યારબાદ એ ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ વિરોધ પણ કર્યો. સમાજના 99% વધારે લોકો ડીજે પ્રથા બંધ રહેવી જોઈએ એના સમર્થનમાં છે. ક્યાંક 2-5% લોકો એવા હશે કે 2-5 લોકો કે જે લોકો પોતાના સ્વાર્થ માટે સમાજને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરી રહ્યા છે. સમાજની અંદર જે ઘટનાઓ બની રહી છે એ અમને દેખાતી નથી. મહેસાણાની અંદર હમણાં આપે જોયું હશે કે ડીજેના વરઘોડા સાથે લગ્ન પ્રસંગનો વરઘોડો ડીજે સાથે જઈ રહ્યો હતો અને એમાં સામાન્ય બોલાચાલીમાં મારામારી થઈ અને એ ઘટનાએ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે એમાં એક ઠાકોર સમાજના યુવાનનું મોત થયું. આવી જે બાબતો છે, આવી જે ઘટનાઓ બની રહી છે એના કારણે સમાજે આવા ભવિષ્યમાં કોઈ પ્રશ્નો ઉભા ના થાય, સમાજને આવું કોઈ નુકસાન ના થાય એના માટે ડીજે ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને આવનારા સમયમાં મજબૂતાઈથી આ નિયમનું પાલન થવાનું છે. ડીજે બાબતે જે લોકો વિરોધ કરી રહ્યા છે એમાં 2-3 કલાકારો સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. બાકીના 99%થી વધારે લોકો સમાજના આ નિર્ણયને સમર્થન આપી રહ્યા છે. એટલે આમાં સમાજ એકતામાં કોઈ જ આવનારા સમયમાં કંઈ ફરક પડવાનો નથી. સમાજની એકતા મજબૂતાઈથી થઈ છે અને સમાજની એકતા જળવાઈ રહેશે. ગઈકાલે ગબ્બર ઠાકોરના ગામની અંદર તેમની ઘરે બેઠક યોજવામાં આવી. ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને મોટા પાયે બંધારણનો વિરોધ પણ થયો હતો. તો એ શું સમાજની એકતા તૂટે એવું નથી દેખાતું તમને મુકેશજી? સમાજની એકતા ક્યારેય નહીં તૂટે. સમાજના તમામ લોકો આ બંધારણના સમર્થનમાં છે. રહી વાત ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર એમના પરિવારમાં જે એમણે બંધારણનું ઉલ્લંઘન કર્યું અને એની સામે સમાજે કડક કાર્યવાહી કરી છે તો એ દરેક સાથે થશે. માત્ર અર્જુન ઠાકોર કે ગબ્બર ઠાકોર ઉપર કાર્યવાહી થઈ છે એવું નહીં. આવનારા સમયમાં બંધારણના કોઈ પણ નિયમને જો કોઈ તોડશે અને સમાજની ઉપરવટ જઈને જો પોતાનો પ્રસંગો કરશે અથવા બંધારણની મર્યાદામાં રહ્યા વગર પોતાનું કામ કરશે તો દરેક ઉપર આ પ્રકારે સમાજ કાર્યવાહી કરવાના જ છે. અને બંધારણ બાબતે જે નિર્ણય લીધો છે એમાં સમાજના આગેવાનોએ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને વારંવાર વિનંતીઓ કરી હતી કે ભાઈ આ બાબતે તમે સમાજની મર્યાદામાં રહી, બંધારણની મર્યાદામાં રહીને પોતાનો પ્રસંગ કરજો. તેમ છતાં પણ એમણે ઉલ્લંઘન કર્યું છે અને કાર્યવાહી થઈ છે. એની સામે કોઈ પણ હોય તો એ કાર્યવાહી થવાની છે. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર એવો આક્ષેપ કરી રહ્યા છે કે ગામ અમારી સાથે છે, તો એવું બિલકુલ નથી. આખું ગામ પણ એ બંધારણ સભાના જે નિર્ણય થયો એની સાથે હતા અને તમામ આગેવાનોએ સમર્થન આપ્યું છે અને ગામના લોકોએ પણ કીધું છે કે આ પરિવાર સાથે અમે સામાજિક કોઈ પણ પ્રકારનો વ્યવહાર નહીં કરીએ. જી બિલકુલ, આભાર મુકેશજી.